તો આપણે આવી ગયા છીએ અત્યારે બગદાણા ભજનદાસ બાપાના ધામમાં. તો હું તમને ભજનદાસ બાપાના દર્શન કરાવું. તો જો આ રીતનો કાંક ગેટ છે અહીંયા. આ બાજુ જે ચપ્પલ મૂકવાના છે આપણે, ત્યાર પછી આપણે અંદર જઈશું દર્શન કરવા માટે અને તમને પણ હું દર્શન કરાવીશ. તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. કેવું લાગ્યું તને? આમ મજા આવી કે ન આવી? મજા આવે. ચોમાસાની રીત છે અને આજ રવિવાર છે, પૂનમ તો નથી પણ રવિવાર છે. હાલો મૂકી દીધા હવે. તો જો આ રીતનો ગેટ છે અને સામે મંદિર દેખાઈ રહ્યું છે જે તમે જોઈ રહ્યા છો. તો જો આ રીતનું આખું ભજનદાસ બાપાનું બગદાણામાં મંદિર આવેલું છે અને આ બાજુ કાળભૈરવ દાદા છે, આ બાજુ શાનું વિતરણ ચાલે છે પ્રસાદીનું. અમારે અર્જુન શ્રીફળ વધે ને કાલ બેટા. તો બહુ સરસ મજાની પવિત્ર જગ્યા છે બગદાણા. અને આખું અમારું ગ્રુપ છે જે અત્યારે બગદાણા દર્શન કરવા માટે આવ્યું છે. તો જો આ બાજુ કાળભૈરવ દાદા આવેલા છે, તો બધા જ મિત્રો કાળભૈરવ દાદાના દર્શન કરી લ્યો અને સાથે સાથે કોમેન્ટમાં કરી નાખજો, લખી નાખજો જય કાળભૈરવ દાદા. અને મિત્રો વિડીયોમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને અમને ઘણી બધી આવી બધા વિડીયો ઉતારવાની, શૂટિંગ ઉતારવાની હિંમત મળતી હોય છે. તમારા માટે અમે એટલું બધું જો કરતા હોય તો તમે એક સબસ્ક્રાઈબ તો કરી જ શકો અને એક શેર કરી શકો અને સાથે સાથે એક બેલ આઇકન ઘંટડી દબાવવાનું ન ભૂલતા, કેમ કે એના કોઈ પૈસા લાગતા નથી. તો તમને આજે જેટલી જગ્યાએ આપણને અંદર કેમેરો લઈ જવા દે છે એટલી જગ્યાએ તમને હું બજરંગદાસ બાપાના દર્શન કરાવીશ. તો આ સમાધિ મંદિર છે જે તમે અત્યારે જોઈ રહ્યા છો. અને આ રીતની આખી જગ્યા છે. આ બાજુ પ્રવેશ દ્વાર છે. તો તમને સમાધિ મંદિરના દર્શન કરાવું છું. તો બધા જ યુટ્યુબ ફેમિલી દર્શન કરી લ્યો. તો આપણે હવે મેન મંદિર તરફ જઈશું, ત્યાંના પણ તમને દર્શન કરાવું. જ્યાં સુધી આપણને કેમેરો લઈ જવા દેશે ત્યાં સુધી તમને દર્શન કરાવીશ. તો આ બાજુ પણ
તો આ બાજુ જો મેન મંદિર, મુખ્ય મંદિર આવેલું છે, જે તમે અત્યારે જોઈ રહ્યા છો. એ મંદિર છે બજરંગદાસ બાપાનું. ઘણો સમય લાગી ગયો આ મંદિર બનાવવામાં. તો અહીંયાથી તમને હું દર્શન કરાવી દઉં છું બજરંગદાસ બાપાના. તો બધા જ મિત્રો દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ન ભૂલતા. અને અહીંયા ખૂબ પ્રાચીન જગ્યા આવેલી છે, જે બજરંગદાસ બાપાના સમયની બધી વસ્તુઓ છે. તો અહીંયા બધી પ્રાચીન વસ્તુઓ છે, જે બજરંગદાસ બાપા હયાત હતા ત્યારે આ બધી વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો આ રીતની બધી જે કાંઈ એની હયાતની જે તાંબા પિત્તળની વાસણ છે, અને આ આખું મંદિર જે અત્યારે બની ગયું છે, તૈયાર થઈ ગયું છે. અને હા મિત્રો, આ એક ખાસ આ વસ્તુ મને ગમી. એનું કારણ છે કે આપણે આવીએ છીએ તો જ્યાં ત્યાં કાગળ, કચરા, માવા ખાઈને આપણે ફેંકી દેતા હોઈએ છીએ. તો આપણે સમજીને એવું ન કરવું જોઈએ. જેટલી ધાર્મિક જગ્યા છે એટલી આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ અને ક્યાંય પણ કચરો ન નાખવો જોઈએ. તો એનું એક ખાસ ધ્યાન રાખજો બધા ભાઈઓ. તો જ્યાં ત્યાં કાગળ ન નાખવા. સીતારામ. હાલો હાલો. જો તો હંમેશા અસલી ચંદન તો એક ક્યાંનું ઝાડ છે? વડલાનું ઝાડ છે, જેમાં બજરંગદાસ બાપા દેખાય છે. તો હું તમને એના પણ દર્શન કરાવું. તો જો આ રીતની કાંક જગ્યા છે. ધ્યાન કરો આ વડલા. તો ધ્યાન મંદિર છે અહીંયા, એમના પણ હું તમને દર્શન કરાવું. બધા જ મિત્રો દર્શન કરી લ્યો. સીતારામ સીતારામ. બધા જ લોકો દર્શન કરી રહ્યા છે, જે અહીંયા દેખાય છે. મને તો નથી દેખાતા, કદાચ તમને દેખાતા હોય તો કોમેન્ટમાં કહેજો. તમને ઝૂમ કરીને બતાવી દઉં. તો થોડાક દેખાતા હોય એવું લાગ્યું મને. એક જણા ઓલ પેલી દેખાતા વિચારો હું ઘડીક વિચારવા પડ્યો. તો જેને જેને દર્શન થાય એ કોમેન્ટમાં કહેજો કે દેખાણા બજરંગદાસ બાપા. તો જુઓ આ જગ્યાએ જો આ
અહીંયા દેખાય છે ભજનદાસ બાપા જે તમે જોઈ રહ્યા છો. દેખા આ જોડિયા આમ કે નામ બેઠા છે તો બધા જ મિત્રો દર્શન કરે છે અત્યારે જે વૃક્ષમાં દેખાય છે. ક્યાં દર્શન તમારે? તો હવે આપણે જઈશું મુખ્ય મંદિર તરફ. તો ત્યાંના પણ હું તમને દર્શન કરાવીશ. તો બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં. હવે બાય બાય ની હવાદણી થામાં જ દર્શન કરવા જવાનું છે. અમારે જય શ્રી આમ ગાંડા જ કાઢતી હોય પણ મજા આવે, કાંઈ વાંધો નહીં, હાલ્યા કરે, જીવન છે બધું. તો જો આ રીતનું આખું મંદિર છે. આ મુખ્ય મંદિર છે જે બજરંગદાસ બાપાનો ઘણો સમય લાગી ગયો છે આને તૈયાર થવામાં. તો હવે હું મુખ્ય મંદિર તરફ જઈ રહ્યો છું અને તમને પણ જો દર્શન થશે તો કરાવીશ. તો જુઓ સરસ મજાનું લોકેશન આવે છે અહીંથી મંદિરનું. તો બધા જ મિત્રોને હું દર્શન કરાવી દઉં છું. તો બધા જ મિત્રો દર્શન કરી લ્યો. અંદર તો કદાચ નહીં આપણને ઉતારવા દે એટલે તમને બહારની સાઈડથી જ દર્શન કરાવી દઉં છું.